ભગવાન રામ જ્યારે ગંગાજીના કિનારે આવે, કેવટની પાસે નાવની માંગણી કરે. કેવટે પેલા તો ના પાડી દે, પણ કેવટની ચતુરાઈ જોઈ છે ભગવાન રામ. કેવટને ઓળખી ગયા છે. કેવટ છે ને આગલા જન્મમાં, ગત જન્મમાં સમુદ્રનો કાચબો હતો. ભગવાન રામ કે જે સમુદ્રમાં શેષની સૈયા ઉપર નારાયણ સ્વરૂપે બિરાજે છે. ભગવાન રામે આરામ કરતા હોય અને ત્યારે આ જળચર જીવ છે કાચબો એ શેષની પથારીની આમ નજીક આવે છે. સૈયાની બાજુમાં આવ્યો કાચબો. એટલે શેષ નારાયણે જોયું કે આ જળચર જીવ એ હમણાં આવી અને ભગવાનના આરામમાં, નિંદ્રામાં ખલેલ પહોંચાડશે. કાચબાને એમ થયું કે લાવ ભગવાન નારાયણના ચરણ સ્પર્શ કરી લઉં એટલે મારી મુક્તિ થાય. પણ જેવો આમ ચરણ સ્પર્શ કરવા માટે કાચબો જાય, શેષ નારાયણ એક ફેણ મારી અને સમુદ્રમાં પછાડી દીધો છે. કાળની ફેણ લાગે પછી કોઈ જીવતો રે? કાચબો એ મૃત્યુ પામ્યો અને ત્રેતા યુગમાં એ જ કાચબો એક કેવટ બની અને આવ્યો છે. ભગવાન રામને મનોમન કહેવા લાગ્યો કે પ્રભુ, હું ગત જન્મનો એ જળચર જીવ, હું કાચબો છું. ગયા જન્મમાં પણ તમારા ચરણની સેવાની ઈચ્છાથી આવ્યો, પણ ત્યારે તો મારી ઈચ્છા એ અધૂરી રહી ગયેલી. ગત જન્મની તૃષ્ણા હજી બાકી છે, પણ આ જન્મમાં હવે તમારા ચરણ સ્પર્શ નહીં કરું ત્યાં સુધી હું તમને છોડીશ નહીં. કેટલું યાદ રાખ્યું એ અભણ ભીલે, કે પોતાનો એક આખો જન્મ યાદ રાખ્યો છે. અને આ જગતમાં સાચું ભણતર એ જ કહેવાય કે જે ખરા સમયે આપણને યાદ આવે. ધન્ય છે એ કેવટને કે જેને પોતાનો આખો એક જન્મ યાદ રાખ્યો છે. કેવટને આવી ચતુરાઈ જોઈ અને ભગવાન રામ તો હસવા લાગ્યા, પણ સીતાજી હસવા લાગ્યા છે. એટલે ભગવાન રામે કેવટને કહેવા લાગ્યા કે આવી રીતે તું મારા પગ ધોને તો મને પડી જવાનો ડર લાગે. ત્યારે કેવટે ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ, જો તમને પડવાનો ભય લાગતો હોય તો એક કામ કરો, તમે તમારા બે હાથેથી તમે મારું માથું પકડી રાખો. આમ ચતુરાઈ કરી અને કેવટ એ ભગવાનના બે હાથ પોતાના મસ્તક ઉપર મુકાવી દે અને આ દ્રશ્ય જોઈ આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. કેવટને કહેવા લાગ્યા કે ધન્ય છે આ જીવ, આના જેવો પુણ્યનો પુંજ જગતમાં નથી બીજો. આમ કેવટ એ ભગવાનને ગંગાજી પાર કરાવે છે. ભગવાન જ્યારે નાવમાંથી ગંગાજીના સામા કાંઠે ઉતરે, કેવટને કહેવા લાગ્યા કે કેવટ, તને ઉતરાય રૂપે શું હું આપું? આજે મને એમ થાય કે તને આપવા માટે મારી પાસે એવું કાંઈ નથી. ત્યારે કેવટ કહેવા લાગ્યો કે પ્રભુ, આજ મેં હું નથી મેળવ્યું, આજે હું ધન્ય બની ગયો છું. અને પ્રભુ, જો તમારે મને આપવું હોય ને તો એક જ આપજો. કેવટ કહેવા લાગ્યો કે આપણે બે તો ધંધા ભાઈ છે, આપણે બે એક જ નાતના છે. એટલે ભગવાને વિચાર કરવા લાગ્યા કે આ એક નાતના બેને કઈ રીતે ગણે. કેવટે કહ્યું કે પ્રભુ, હું લોકોને આ ગંગાજી પાર કરાવું છું અને તમે લોકોને ભવ પાર કરાવો છો. જ્યારે મને ભવ પાર કરાવવાનો વારો આવે ને ત્યારે તમે પણ મારી પાસેથી કર્મરૂપી કોઈ પણ હિસાબ, કર્મરૂપી કોઈ પણ ઉતરાઈ ન લેતા, ત્યારે આપણો હિસાબ એ સરભર થઈ જાય. પરમાત્માના પાવન ચરણો પખાળી અને કેવટ આજે ધન્ય બની ગયો છે. ભગવાનને ગંગાજીના સામા કિનારે ઉતાર્યા છે. કેવટને ઉતરાય આપવા માટે પ્રભુની પાસે કાંઈ નથી. વિચાર કરે કે આને હું આપું. ત્યારે પોતાના પતિના મનને કળી જતા ભગવતી જાનકીજી પોતાના
હાથની આંગળીમાં જે રામ નામ અંકિત ગરીબ રહ્યા, પણ પ્રભુ અમે અમારા સંસ્કારોને ગરીબ નથી થવા દીધા. સીતાજીએ આમ આંગળીમાંથી વીંટી ઉતારીને ત્યાં કેવટના આંખમાં આહુડા આવી ગયા છે. પ્રભુ મેં તમને તમારા સોગન ખાધા હતા, મહારાજા દશરથજીના સોગન ખાધા હતા કે હું તમારી પાસેથી ઉતરાય રૂપે કાંઈ નહીં લઉં, અને છતાંય જો તમારે મને આપવું હોય ને તો ઉતરાય નહીં. પણ તમારી પાસે એટલું માંગુ છું કે 14 વર્ષનો આ વનવાસ પૂરો કરી અને તમે જ્યારે પાછા ફરો ને એ સમયે તમારે મને દર્શન આપવાના છે, ત્યારે તમારે મને ભૂલવાનો નથી. આમ કેવટ એ ભગવાનને બાંધી લીધા છે કે 14 વર્ષ પછી પણ તમારે મને દર્શન આપવાના. એટલે એક વાત તો નક્કી જ થઈ ગઈ કે 14 વર્ષ સુધી કેવટને કાંઈ થવાનું છે જ નહીં.